નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના વિજ્ઞાન વિષયનો 10મો પાઠ વિદ્યુત પ્રવાહ અને તેની અસરો. આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાના છે. ચેનલ પર નવા વ્યૂઅર છે, ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક કરો. પાંચમો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, કયા વિદ્યુતના ઉપકરણમાં વિદ્યુત કોષો વપરાય છે? તેનો જવાબ છે ટોર્ચ, ટ્રાન્ઝિસ્ટર, રમકડા, ટીવીનું રિમોટ, ઘડિયાળ વગેરેમાં વિદ્યુત કોષ વપરાય છે. બીજો પ્રશ્ન, કોઈપણ બેટરીના ખાનામાં વિદ્યુત કોષની સાચી રીતે ગોઠવણ માટે કઈ સંજ્ઞા મદદરૂપ થતી હોય છે? જવાબ છે કોઈપણ બેટરીના ખાનામાં વિદ્યુત કોષને ગોઠવવા માટે પ્લસ અને માઇનસ આ સંજ્ઞાઓ મદદરૂપ થતી હોય છે. ત્રીજો પ્રશ્ન, અહીં આપેલી આકૃતિને 4 વિદ્યુત કોષને લાકડાના બોર્ડ પર ગોઠવેલ છે. આ 4 વિદ્યુત કોષ ધરાવતી બેટરી બનાવવા માટે તમે તાર વડે તેના ધ્રુવને કેવી રીતે જોડશો એ દર્શાવતી રેખા દોરો. તો આ માઇનસ એક બરાબર એક છેડો કરે, પછી પ્લસનો માઇનસ આરે જોડો, પ્લસનો એ માઇનસ આરે અને પ્લસનો એ માઇનસ આરે, એટલે આ પ્લસ છેડો થઈ ગયો આ 4 ધ્રુવોનો બેટરીનો, અને આ માઇનસ છેડો થઈ ગયો કોમન. બરાબર. ચોથો પ્રશ્ન, જો બલ્બની અંદર રહેલો ફિલામેન્ટ તૂટી જાય તો પરિપથ પૂર્ણ ગણાય છે કે નહીં? શા માટે? તેનો જવાબ છે જો બલ્બની અંદર રહેલો ફિલામેન્ટ તૂટી જાય તો પરિપથ પૂર્ણ ન ગણાય. કારણ કે પરિપથ ત્યારે જ પૂર્ણ ગણાય જ્યારે સ્વિચ ઓન સ્થિતિમાં હોય અને પરિપથ તૂટક ન હોય. ત્યારે ફિલામેન્ટ તૂટી જવાથી પરિપથ તૂટક એટલે કે તૂટી ગયો છે, માટે પરિપથ પૂર્ણ ન ગણાય. પાંચમો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર એટલે શું? જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે, જેને જ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કહે છે. છઠ્ઠો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થતો હોય તેવા ઉપકરણો જણાવો. તેનો જવાબ છે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, રૂમ હીટર, ઇલેક્ટ્રિક વોટર હીટર, હોટ પ્લેટ, ઇલેક્ટ્રિક કેટલી, હેર ડ્રાયર વગેરેમાં એનો ઉપયોગ થાય છે. સાતમો પ્રશ્ન, એલિમેન્ટ એટલે શું? તેનો જવાબ છે ઇલેક્ટ્રિક હીટરમાંના તારના ગૂંચળાને જ એલિમેન્ટ કહે છે. આઠમો પ્રશ્ન, અંદરના ભાગમાં એલિમેન્ટ ધરાવતા વિદ્યુત ઉપકરણોના નામ આપો. તેનો જવાબ છે હોટ પ્લેટ, ઇસ્ત્રી, ગીઝર વગેરે ઇલેક્ટ્રિક ઉપકરણમાં અંદરના ભાગમાં એલિમેન્ટ ધરાવતા હોય છે, એટલે કે રહેલો હોય છે. નવમો પ્રશ્ન, તારમાંથી ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો શાના પર આધાર રાખે છે? તેનો જવાબ છે તારમાંથી થતો ઉષ્માનો જથ્થો તેની બનાવટમાં વપરાયેલ દ્રવ્ય પર, તારની લંબાઈમાં તથા જાડાઈ પર આધાર રાખે છે. 10મો પ્રશ્ન, પ્રકાશ આપતા વિદ્યુત ગોળાના ફિલામેન્ટની ખાસિયત જણાવો. તેનો જવાબ છે પ્રકાશ આપતા વિદ્યુત ગોળામાં ફિલામેન્ટની ખાસિયત એ છે કે એટલા ઊંચા તાપમાન સાથે ગરમ થાય છે કે તે પ્રકાશનું ઉત્સર્જન કરવા લાગે છે. 11 પ્રશ્ન, વિદ્યુત બલ્બમાં વિદ્યુત વ્યય એટલે શું? તેનો જવાબ છે વિદ્યુત બલ્બમાં પ્રકાશની સાથે ઉષ્મા પણ આપે છે. ઉષ્મા એટલે ગરમી. આ ઉષ્માનો કોઈ પણ ઉપયોગ થતો ન હોવાથી તેને વિદ્યુતનો વ્યય થતો કહેવાય. 12મો પ્રશ્ન, ગીતાએ તેના રૂમમાં એક રાત્રે ઓછો પ્રકાશ મેળવવા બલ્બ ઉપર ટુવાલ મૂકી દીધો જેથી ઓછો પ્રકાશ મળે છે. શું તે યોગ્ય પગલું લીધું છે? તમારો જવાબ છે યોગ્ય કારણ આપીને જણાવો. તેનો જવાબ છે ગીતાએ લીધેલું પગલું યોગ્ય ન કહેવાય, કારણ કે પ્રકાશિત બલ્બ ઉપર ટુવાલ લાંબો સમય મૂકી રાખવાથી બલ્બમાંથી ઉત્પન્ન થતી ઉષ્માને લીધે ટુવાલ ગરમ થાય છે અને તે સળગી ઉઠવાનો અકસ્માત થવાનો ભય પણ રહે છે તથા વિદ્યુતનો પણ વ્યય થાય છે, એટલે આ યોગ્ય ન કહેવાય. 13મો પ્રશ્ન, જો તારમાંથી વધારે વિદ્યુત પ્રવાહ પસાર થવા લાગે તો શું થાય છે? તો જવાબ છે જો તારમાંથી વધારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તાર વધુ ગરમ થાય છે અને તે પીગળી જાય છે તેમજ તૂટી પણ જાય છે. 14મો પ્રશ્ન, CFLનું પૂરું નામ જણાવો. તો CFL એટલે કે કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ. 15મો પ્રશ્ન, વિદ્યુત ઉપકરણની ખરીદી કરતાં પહેલાં તેના ઉપર શેનો માર્ક ચકાસવામાં આવે છે? તે માર્ક દ્વારા આપણને શું ખબર પડે છે? તેનો જવાબ છે જેના ઉપર બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ એટલે કે ISI માર્ક ચકાસવામાં આવે છે, જે વીજ ઉપકરણ પર સલામત છે અને ઉર્જાનો ઓછો વ્યય કરે છે તેની ખાતરી પણ આપે છે.
16મો પ્રશ્ન, વિદ્યુતના ફ્યુઝ બનાવવા માટે કેવો તાર વપરાય છે? તેનો જવાબ છે ખૂબ વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તે તરત જ તાર પીગળી જાય અને તૂટી જાય તે પ્રકારના દ્રવ્યમાંથી વિદ્યુતના ફ્યુઝનો તાર બનાવવામાં આવે છે. 17મો પ્રશ્ન, ગીઝર અને ટેલિવિઝન સેટમાં એક જ ફ્યુઝનો ઉપયોગ કરી શકાય? સમજાવો. એનો જવાબ છે ના. ઇલેક્ટ્રિક ગીઝરનો વધુ વિદ્યુત પ્રવાહ જોઈએ છે, જ્યારે ટેલિવિઝનને ઓછો વિદ્યુત પ્રવાહ જોઈએ છે. જો ટેલિવિઝનનો ફ્યુઝ ગીઝર સાથે જોડીને લગાડીએ તો જો તે સતત ઉડી જાય છે અને ગીઝરનો ફ્યુઝ ટેલિવિઝન જોડે લગાડીએ તો વધુ વિદ્યુત પ્રવાહ પસાર થાય તો પણ ફ્યુઝ ન ઉડે, તેથી ટીવીને નુકસાન થાય છે. એટલે બંનેના અલગ અલગ ફ્યુઝ હોય છે એમ કહેવા માંગે છે. 18મો પ્રશ્ન, તમારા ઘરમાં ઇલેક્ટ્રિશિયન કેટલુંક સમારકામ કર્યા બાદ તે ફ્યુઝ બદલાવવા માટે તારનો ટુકડો ઓછો વાપરવા ઈચ્છે છે. શું તમે તેની સાથે સહમત છો? તમારા જવાબ માટેનું કારણ આપો. તેનો જવાબ છે ના. કારણ કે ફ્યુઝનો તાર જો ચોક્કસ દ્રવ્યનો ઓછા ક્ષેત્રફળ ધરાવતો હોય, જો ફ્યુઝમાંથી વધુ વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ફ્યુઝનો તાર તૂટી જાય છે. પરિણામે વિદ્યુત પ્રવાહ અટકી જવાની નુકસાન ન થાય, પરંતુ ફ્યુઝ માટે બીજા કોઈ પણ તાર વાપરીએ તો વધુ વિદ્યુત પ્રવાહ પણ પસાર જઈએ છે, એટલે એ સહમત નથી. 19મો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહની બે જુદી જુદી અસરના નામ આપો. તેનો જવાબ છે એક છે ઉષ્મીય અસર અને બીજી છે ચુંબકીય અસર. 20મો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરતા સાધનોના નામ જવાબ. તે પેલું છે વિદ્યુત ઘંટડી, બીજું છે ટેલિગ્રાફ, ત્રીજું ટેલિફોન, ચોથું માઇક્રોફોન, પાંચમું ક્રેઇન વગેરે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરતા સાધનોના છે. 21મો પ્રશ્ન, વિદ્યુત ચુંબક એટલે શું? તેનો જવાબ છે વિદ્યુત તારના ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તે ચુંબક તરીકે વર્તે છે. આવા જ ગૂંચળાને તે વિદ્યુત ચુંબક કહેવામાં આવે છે. ત્યારબાદ છે માગ્યા મુજબ ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, વિદ્યુત પરિપથના વિદ્યુત ઘટકોની રજૂ કરતી સંજ્ઞાઓ દોરો. તો આ છે જોડાણ તાર આ રીતના. પછી ઓફની સ્થિતિ, આમાં બંને તમે જો છેડા છે અલગ થઈ ગયા છે. પછી આ છે વિદ્યુત બલ્બની સંજ્ઞા છે, બરાબર, વિદ્યુત કોષની આ રીતે પ્લસ ને માઇનસની. ઓન, આ ઓફ સ્થિતિ છે ઓન, આ કળ છે અહીંયા ચોટી ગઈ, બરાબર, એટલે ઓન થઈ ગઈ. આ છે બેટરી છે, વધારે પ્રમાણમાં કોષ જોઈન્ટ કર્યા છે. બીજો પ્રશ્ન, કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓને જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી શકાય તેવું તમને લાગે છે? સમજાવો. તેનો જવાબ છે ના. કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓ જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક ન વાપરી શકાય, કારણ કે વિદ્યુત ચુંબકની જેમ એટલે કે લોખંડની કે કોબાલ્ટ જેવી ધાતુને આકર્ષે, પણ પ્લાસ્ટિક આકર્ષાતું નથી. આથી આકર્ષાતું ન હોવાથી આથી વિદ્યુત ચુંબક ન વાપરી શકાય. 7મો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. આ જો પેલી સંજ્ઞા છે કે નહીં છે, તો કે વિદ્યુત બલ્બની છે. સેકન્ડ પ્રશ્ન છે, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 3 બલ્બ અહીંયા ABC એ સર્કિટમાં જોડેલા છે. તો સ્વિચ ચાલુ કરતાં શું થશે? તો બધા જ બલ્બ એકસાથે ચાલુ થઈ જશે. ત્રીજું, વિદ્યુત સર્કિટમાં વિદ્યુત પ્રવાહ શરૂ કરવા અથવા બંધ કરવા માટે વપરાતું સાધન કયું છે? તો એ છે સ્વિચ. ચોથો પ્રશ્ન, બલ્બની અંદર પાતળો તાર હોય છે જેને ખાલી જગ્યા એને કહેવાય છે ફિલામેન્ટ. પાંચમું, તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે ખાલી જગ્યા તરીકે વર્તે છે, ચુંબક તરીકે. છઠ્ઠો પ્રશ્ન, વિદ્યુત ઘંટડીના વિદ્યુત પરિપથમાં ભંગાણ સર્જાય ત્યારે તે ખાલી જગ્યા તરીકે વર્તે છે, તે છે ગૂંચળા તરીકે. 8મો પ્રશ્ન, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા. પહેલી ખાલી જગ્યા, વિદ્યુત કોષને ખાલી જગ્યા તથા ખાલી જગ્યામાં બે ધ્રુવ, તો કે ધન અને ઋણ. બીજું, વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા ખાલી જગ્યા ધ્રુવ દર્શાવતો ધન. ત્રીજી ખાલી જગ્યા, બે કે બેથી વધુ વિદ્યુત કોષના જોડાણથી ખાલી જગ્યા થાય, તો બેટરી. ચોથી ખાલી જગ્યા, જ્યારે બલ્બ ઉડી જાય ત્યારે તેનો ખાલી જગ્યા તૂટી જાય છે, ફિલામેન્ટ. પાંચમી ખાલી જગ્યા, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું સાધન કહેવાય વિદ્યુત કોષ. છઠ્ઠું, ઇલેક્ટ્રિક હીટરના તારના ગૂંચળાને ખાલી જગ્યા કહે છે એને એલિમેન્ટ કહેવાય. સાતમી ખાલી જગ્યા, ઇલેક્ટ્રિક હીટરના વપરાતું ગૂંચળું ખાલી જગ્યાનું બનેલું છે, તારનું. આઠમી ખાલી જગ્યા, જ્યારે રૂમ હીટરમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે ત્યારે તે ખાલી જગ્યા કરે છે, તો ઉષ્મા મુક્ત કરે છે. નવમી ખાલી જગ્યા, હાલમાં વખતમાં ફ્યુઝના સ્થાને ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે તો કે MCB એટલે કે મિનિએચર સર્કિટ બ્રેકર. 10મી ખાલી જગ્યા, વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત તારને ખાલી જગ્યા ઉપર વીંટાળવામાં તો કે લોખંડના ટુકડા ઉપર.
ત્યારબાદ છે પ્રશ્ન, નીચેના વિધાન ખરા છે કે ખોટા એ નિશાની કરીને જણાવો. પહેલું વિધાન, બે વિદ્યુત કોષની બેટરી બનાવવા માટે એક વિદ્યુત કોષનો ઋણ ધ્રુવ બીજા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડવામાં છે. વિધાન ખોટું છે. બીજું, રસોઈ માટે વપરાતા ઇલેક્ટ્રિક કેટલનું એલિમેન્ટ બહાર દેખાતું હોય છે. વિધાન સાચું છે. ત્રીજું, વિદ્યુત પરિપથમાં જોડાણ માટે વપરાતા તાર સામાન્ય રીતે ગરમ થઈ શકતા નથી. વિધાન સાચું છે. ચોથું, વિદ્યુત ગોળાનું એલિમેન્ટ ગરમ ન થાય તેવું હોય છે. વિધાન ખોટું છે. પાંચમું, 4 વિદ્યુત કોષ ધરાવતી બેટરીને નિક્રોમ તારથી પરિપથમાં જોડતા વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસરથી નિક્રોમનો તાર તૂટી જાય છે. વિધાન ખોટું છે. છઠ્ઠું, જ્યારે ફ્યુઝમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તેની અમુક મર્યાદા કરતાં વધી જાય છે ત્યારે ફ્યુઝ તાર પીગળીને તૂટી જાય છે. વિધાન સાચું છે. સાતમું, વિદ્યુત ચુંબક લોખંડના ટુકડાને આકર્ષતું નથી. વિધાન ખોટું છે. આઠમું, વિદ્યુત ચુંબકનું ચુંબકત્વ કાયમી હોય છે. વિધાન ખોટું છે. નવમું, વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબક આવેલું હોય છે. વિધાન સાચું છે. તો આ હતા આપણા પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.